પરમાત્માનું રાસ પંચા રાસ અમને લેવરાવે, એ રાસની અંદર પ્રવેશ આપે. રાસ એટલે એ શું છે? કઈ ડિસ્કો કરવો ને એને રાસ ના કહેવાય. પણ તમે ટ્રાય કરજો, તમે લગ્નમાં તમારા દીકરા દીકરીના લગ્નની અંદર જો તમે ત્યાં રાસ લેતા હશો અને જ્યારે પરમાત્માની કથા હોય ત્યાં રાસ લેતા હશો, એમાં ઘણો બધો ફેર હશે. તમારા દીકરા દીકરીને જ્યારે તમે પરણાવો ને એમાં જે રાસ લઈએ ને ત્યારે આપણે કોઈ કીધું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ના બોલો. આવી કથા હાલતી હોય અને એની અંદર જો પરમાત્માનું રાસ પંચાધ્યાયની કથા હાલતી હોય ને એમાં રાસ ઉત્સવ આવે તો એની અંદર આપણે કીર્તન સાથે રાસ લઈએ છીએ. પરમાત્માનું હરિ કીર્તન કરતા કરતા રાસ લઈએ છીએ. અને આ રાસ તમે લ્યો એટલે તમને એકેય પ્રકારના બીજા વિચારો પ્રગટ ન થતા હોય. આપણી ઘરે પ્રસંગ હોય ને એમાં જયારે રાસ લેવા જઈએ ત્યારે અનેક વિચારો પ્રગટ થાય. આની અંદર તો માત્ર ને માત્ર કૃષ્ણ પરમાત્માનું કીર્તન ચાલતું હોય, આપણું મન છે એ રાસની અંદર પ્રવેશ કર્યો હોય અને આપણને રાસમાં પ્રવેશ કરવાનો એ અધિકાર આપે છે ભગવાન પરમાત્મા. અને તમે જોજો, મેં ખાસ જોયું છે એ તમને કહું કે રાસની અંદર આપણી ઘરે જયારે પ્રસંગ હોય ને દીકરા દીકરીઓ, ત્યારે આપણી યુવાન માતાઓ બહેનો હોય ને એ વધારે રાસ લેતા હોય. એમાં જો મોટી ઉંમરના કોઈ દાદીમાં હોય ને તો એને એ બધા યુવાનો એમ કે ચાલો બા તમે રાસ લેવા આવો, તો એ શું કે ભાઈ હવે તમે બરોબર છો, તમે બધા નાના છો, તમે રાસ લઈ શકો, તમે લ્યો એ બરોબર છે, હવે હું સારી ન લાગુ એમ કે ને. મોટી ઉંમરના દાદીમાં હોય તો શું કે ભાઈ હવે મારાથી એટલું બધું રાસ માં હું સારી ન લાગુ એમ તમારી સાથે. તો તમે જોવો એ જ દાદીમાં કદાચ 70 વર્ષના હોય પણ એ ભાગવત કથામાં જાય અને ન્યા રાસ આવે એટલે ન્યાય એને જરીકે શરમ ના આવે. શું કામ? કારણ કે એ કનૈયાની કથા સાંભળે છે, એને આ રાસની અંદર અધિકાર મળ્યો છે, પ્રવેશ મળ્યો છે. એ દાદીમાને ખાલી ફોટા પડાવવા માટે એમને દાંડિયારો હાથમાં રાખે, હું ફોટો પડાવી લઉં એટલે તમને એમ થાય કે દાદીમાની હાજરી હતી રાસમાં. આમાં એને આમંત્રણ દેવાની જરૂર ન પડે, આમાં એ જોડાઈ જાય, કારણ કે આ કૃષ્ણ નામનો રાસ છે. આવી જ રીતે ગોપીઓને પરમાત્માએ આમંત્રણ આપ્યું છે. ગોપીનો ભાવ એવો છે કે ગોપી એટલે આમ તો વ્યાકરણના દ્રષ્ટિથી જોઈએ ને તો કોઈ સ્ત્રી અને પુરુષ નથી ગણ્યો, પણ એક આત્મા ગણ્યો છે. ગો એટલે ગોભીમ પીબયતિ ઇતિ ગોપી, એટલે ઇન્દ્રિયોનું જે વર્ધન કરે, ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખે એને ગોપીઓ કહેવાય. અને બીજી રીતે જોઈએ તો વેદની ઋચાઓ પણ છે, એ જ ગોપીઓ છે. જેના પવિત્ર મન છે, જેની અંદર વિકાર નથી, જે પવિત્ર છે એને ગોપીઓ કહેવામાં આવે છે. એટલે પરમાત્મા એમને આમંત્રણ આપ્યું છે રાસની અંદર. અરે એટલા માટે પરમાત્માને એ નૃત્ય ગમે છે. Stay ahead of the market curve. Trade in futures and options today. પરમાત્મા જેવું નૃત્ય, કૃષ્ણ જેવું નૃત્ય હજી કોઈ ન કરી શકે. કદાચ આપણે પેલી નવરાત્રીની પ્રેક્ટિસ કરવા માટે ક્લાસમાં જવું પડે કે બીજા સ્ટેપ શીખવા માટે જવું પડે, પણ કૃષ્ણની પાસે જેવું નૃત્ય છે ને એવું નૃત્ય ના કરી શકે કોઈ. તમને કદાચ સારું એવું સ્ટેજ બનાવી દે 50 બાય 50 નું, તો તમે એની ઉપર બેસીને સારું નૃત્ય કઈ કરી શકે એમને આવડતું હોય તો. પણ ભગવાન કૃષ્ણએ તો કાલિય નાગની મસ્તક ઉપર નૃત્ય કર્યું છે, એવો નટવર છે. અને એ જ કૃષ્ણએ એવો વેણુનાદ કર્યો છે ને, ગોપીઓને આમંત્રણ આપ્યું છે એ રાસની અંદર પ્રવેશ માટે. એટલે ગોપીઓને આમંત્રણ આપ્યું ને એટલે એને અભિમાન થયું છે કે હવે તો અમારી સાથે કૃષ્ણ છે. બધાય કામ સગળા છોડી અને ઘરે થી મૂકીને જવાબદારીઓ મૂકીને કૃષ્ણના પાસે આવે છે વેણુનાદ કર્યું ત્યાં. એટલે પાછા ભગવાન એને પાછો એ સંદેશો પણ આપે છે કે મેં વેણુનાદ કર્યો અને તમે આવ્યા છો, પણ તમારી ઘરે તમારા સઘળા કામ છે, તમારી જવાબદારીઓ છે અધૂરી મૂકીને તમે અહીંયા આવ્યા છો. માટે એ તમારી જે જવાબદારીઓ છે એ તમે પરિપૂર્ણ કરી પછી અહીંયા આવો.
પછી હું તમને રાસની અંદર પ્રવેશ આપું. એટલે આતુરતાથી ગોપીઓ છે એ કૃષ્ણ ક્યારે બોલાવે એ રાહ જોવે છે, અને વિરહની અંદર ગોપીઓ સુંદર મજાનું એ ગીત ગાય છે સમૂહમાં. એને ગોપી ગીત શાસ્ત્રકારે લખ્યું છે. આવો એમના થોડા શ્લોકનું દર્શન કરીએ. આવો એ ગોપી ગીતને આપણે શ્રવણ કરીએ. સુખદેવજી પરીક્ષિત રાજાને ગોપી ગીત સંભળાવે છે. કહે છે, હે રાજન, जयति तेरेदिकम् जन्मना व्रजः श्रयत इन्दिरा शाश्वत दयति